જય સ્વામિનારાયણ। આજે આપણે વાત કરીશું સ્વામિનારાયણ સંપ્રદાયના એવા મહાન સંતની જેમનું જીવન ભક્તિ, કલા અને વૈરાગ્યનું અદ્ભુત સંગમ હતું। એ મહાન સંત એટલે નિષ્કુળાનંદ સ્વામી। જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલ શેખપાટ નામનું ગામ, જે સૌરાષ્ટ્રથી કચ્છ જતા સાધુ સંતોનો વિસામો ગણાતું, એ જ પવિત્ર ધરતી પર વિક્રમ સંવત 1822 મહાસુદ પંચમી વસંત પંચમીના દિવસે ગુર્જર સુથાર રામભાઈ અને માતા અમૃતબાની કુખે એક પુત્ર રત્ન પ્રગટ્યું। એ જ હતા નિષ્કુળાનંદ સ્વામી। પૂર્વાશ્રમમાં તેમનું નામ લાલજી। સમૃદ્ધ કુટુંબ, આંગણે 10-12 ભેંસો દૂજે, જમીન જાગીર, બળદ ગાડી, જાતવાન ઘોડી, હર્યો ભર્યો સંસાર હતો। પણ આ વૈભવ વચ્ચે પણ લાલજીનું મન સંસારથી ઉપર ઉઠી ચૂક્યું હતું। ભગવાન શ્રી સ્વામિનારાયણની શરણાગતિ લીધા પછી નિષ્કુળાનંદ સ્વામી માત્ર સંત જ નહીં, પણ અદ્ભુત શિલ્પી અને સ્થાપત્યકાર તરીકે પણ ઉજાગર થયા। ધોલેરામાં બનેલા મંદિરની મુખ્ય સેવા નિષ્કુળાનંદ સ્વામીની હતી। આ મંદિરની તમામ કલાકૃતિઓના રેખાંકન તેમણે પોતે કર્યા અને તેમણે જાતે ઘડેલું પથ્થરનું તોરણ ઉર્ફે કમાન આજે પણ તેમની કલાપ્રીતિની મૌન સાક્ષી બની ઝૂલી રહ્યું છે। વડતાલમાં બનાવેલો 12 બારણાનો હિંડોળો તો તેમની સર્વોત્તમ કલા ગણાય છે। આ હિંડોળામાં બેસીને શ્રીજી મહારાજ જ્યારે ઝૂલ્યા ત્યારે 12 દરવાજામાંથી પોતાના સ્વરૂપના દર્શન કરાવી ભક્તજનોને આશ્ચર્ય મુગ્ધ કરી દીધા। નિષ્કુળાનંદ સ્વામીના જીવનમાં એક અત્યંત ભાવુક પ્રસંગ પણ આવે છે। તેમના પુત્ર માધવજી 18 વર્ષની ઉંમરે પિતાના દર્શન કરવા આવ્યા। 1 માસ સુધી મંદિરમાં રહ્યા। ગોપાળાનંદ સ્વામીએ પિતાને પ્રણામ કરીને ઘેર જવા કહ્યું। પિતા પાસે પહોંચતા જ નિષ્કુળાનંદ સ્વામીએ પુત્રને વૈરાગ્યનો ઉપદેશ આપ્યો અને એ જ ક્ષણે માધવજીએ સંસારનો ત્યાગ કર્યો। ગોપાળાનંદ સ્વામીએ તેમને સાધુની દીક્ષા આપી નામ આપ્યું ગોવિંદાનંદ। જ્યારે તેઓ શ્રીજી મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજે પ્રસન્ન થઈને કહ્યું, સિંહના સંતાન સિંહ જ હોય, એવા મહાન સંત, એવા દિવ્ય કવિ, એવા પરમ ભક્તને આજની જન્મ જયંતિએ કોટી કોટી વંદન। આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો।